तो चलो गाइस, आज मेथी वाई है અને પપ્પા મેથીની વાવે છે, બધું કમ્પ્લીટ કરશે, વાવી દીધી અને કાલ ખાસું બધું શાકભાજી વાવી છે. આ વાળી રેગણી, ટામેટા, મરચાં બધું ખાસું આવ્યું છે. બતાવી દઈએ ત્યાં તમને. હા, અને આ સાઈડ કપાસ છે. હા, બિયારણ. હેલો ગાઈસ, આપણે શાકભાજી વાવી છે. કાલે વિડીયો બનાવવાનો કોઈ મેળ નહોતો આવ્યો. આજે એકલો હતો એટલે એકલા હોવાથી વિડીયો બની શક્યો નહોતો. કાલે રેગણીઓ છે. રેગણીની સાઈડમાં મેથી વાવી છે. મેથી વાવી એટલે રેગણાનું મેથીનું શાક મસ્ત બનતું હોય છે. ચલો આ બાદ આવો. આ મરચી વાવી છે. આ મરચી વાવી છે. આજે મોટું હોટ મરચી વાવી. મરચી વાવી છે. हाँ हाँ, तो गाइस हमारा वीडियो तो बदल खूब खूब आभार. અમે અવારનવાર વિડીયો શાકભાજીના છે, ખેતીના છે, એવા જ વિડીયો અમે બનાવવાના છીએ ને એવા જ વિડીયો નવા વિડીયો બનાવીને તમને અપલોડ કરીશું. એટલે ટામેટી વાવી છે. આટલેથી ત્યાં બધી ટામેટી છે. એટલે આ બધી ટામેટી છે. ટામેટીનું શાક જો કોઈ અમારા સબસ્ક્રાઈબર જો અમારા આજુબાજુ નજીકના ગામના હોય તો ખાવું હોય તો આવી જજો. જરૂરથી અમે તમને શાકભાજી આપીશું. કાલે જોઈ છે. કાલે વાવી છે. કાલે વાર્તાનો વિડીયો બનાવવાનો કોઈ મેળ આવ્યો નહોતો. આજે બનાવીએ છીએ. સોરી. જેને વાવી હોય એને કોમેન્ટ કરજો કેવી થાય. શાકભાજી વાવી હોય કોમેન્ટ કરજો. શાકભાજી ટામેટી ગમે તે વાવી હોય તે કોમેન્ટ કરે. ફોટા મેકલજો સેવ છે. તમે પણ વિડીયો બનાવીને અમારે મોકલજો. સેવ છે ને સેવ નથી. અમે જોઈએ. અમે નવા ખેતી કરી છે ટામેટીની. નવા ખેતી કરી છે. ટામેટી, મરચાં. મારા બાપ દાદાએ પણ ટામેટી વાવી હતી. પહેલી વહેલા અમે વાવી છે. એટલે મને ઓછી ખબર પડે ટામેટીમાં. તે છતાં પણ વાવી છે. હજી મરચીમાં પાણી ભરાઈ રહેલું છે. બિયારણ પણ સસ્તું મળ્યું છે. આ બાજુ પાણી મરચીમાં પાણી આ સાઈડ મરચીઓમાં પાણી ભરાઈ છે. રાતે ખૂબ જ વરસાદ પડ્યો હતો. રાતે ટામેટી વાવીને ઘરે ગયા. ઘરે ગઈ છે નાહી ધોઈને ઊંઘ્યા એટલે વરસાદ ચાલુ થયો હતો. હજી પેલવા પાણી હજી ભરેલું છે. હજી પાણી ભરાઈ ગયું. પાણી કાઢવાનો પ્રયાસ જરૂરી છે. ઉપર છે. કાલના બધા થાકી ગયા છે. અત્યારે આ બાજુ પાણી ભરાઈ જશે. આ બાજુ પાણી ભરાઈ રહ્યું છે. હવે અવારનવાર અમે ખેતીના જ વિડીયો બનાવવાના છીએ. અમે બીજો કોઈ વિડીયો બનાવવાનો નથી. બીજા કોઈ વિડીયો અપલોડ કરવાના જ નથી.
અને શાકભાજીના છે, ખેતી શાકભાજી ખેતી એ બધા છે. વિડીયો અપલોડ કરવાના નથી. શાકભાજીવાળા ખેડૂત સબસ્ક્રાઈબરો મારા હોય તો અને કોઈ તમારી ભૂલ થતી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવવું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.